બચાવો સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સંવિધાન બચાવો સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ વડોદરાના દિવાળીપુરા ખાતે કલેક્ટર કચેરી ખાતે સંવિધાન બચાવો સમિતિ વડોદરા દ્વારા આવેદનપત્ર આપ્યું. ગઈકાલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે સ્મૃતિ ભવન જૂના કલેક્ટર કચેરી ખાતે આવેલી જગ્યાએ તાળું મારેલ હોય જે અંગે ખુલાસો કરવા તથા લાગતા વળગતા જવાબદારી અધિકારી સામે કાર્યવાહી કરો તેવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સંવિધાન બચાવો સમિતિ દ્વારા આજ રોજ વડોદરા સંસ્કારી નગરી મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરીમાં બાબા સાહેબ આંબેડકરે એક સરકારી કર્મચારી તરીકેની ભૂમિકા ભજવી હોય અને આ સંકલ્પ નગરીની અંદર સંકલ્પ લઈને બંધારણની રચના કરી હોય. આ દેશ આઝાદ થયા પછી જ્યારે લોકશાહીમાં બંધારણ અમલમાં આવ્યું હોય એવા બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની કાલે 133મી જન્મજયંતિ હતી. વડોદરા ખાતે એમની જે કર્મભૂમિ કહેવાય એ સ્મૃતિ ભવન બનાવવામાં આવેલ છે. ત્યાં કલરકામ કરીને સુશોભિત કરીને આ જગ્યાને હેરિટેજ તરીકે પણ જાહેર કરી હોય એવું મને લાગી રહેલું છે. એ વાસ્તવિકતા આજે કલેક્ટર સાહેબને પૂછવાની છે કે આને હેરિટેજ પણ જાહેર કર્યું છે કે કેમ. વાત એવી છે કે ગઈકાલે 133મી જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબને આખા ભારતની અંદર નહીં પણ આખા વિશ્વ વિભૂતિ એવા મહામાનવને કાલે જન્મજયંતિના શુભેચ્છાઓ પાઠવી હોય, એમની પ્રતિમાઓ પર ફૂલહાર ચડ્યા હોય, ત્યારે વડોદરાની અંદર સ્મૃતિ ભવન તરીકે જાહેર થયેલી આ જગ્યાને તાળાબંધી કરવામાં આવી હતી. મારો સીધો સવાલ સરકારી વહીવટી તંત્રને એવો છે કે આ તાળાબંધી કોના ઇશારે, કોઈ રાજકીયના ઇશારે કે આને ઇરાદાપૂર્વક કરવામાં આવી હોય? જ્યારે વડાપ્રધાન પોતે પણ જ્યારે એમને પુષ્પાંજલિ કરવા જતા હોય તો વડોદરાના નેતાઓ ચૂંટાયેલી પાંખના હોય એ લોકો શું એનાથી પણ ઉપર છે, બંધારણથી પણ ઉપર છે? આ પ્રશ્નાર્થ છે. એ પ્રશ્નાર્થની રજૂઆત કરવા માટે આજે અમે કલેક્ટર શ્રી સાહેબને આજે રજૂઆત કરી રહ્યા છીએ એક આવેદનપત્ર આપીને કે સાહેબ આ હેરિટેજ તરીકે જાહેર થયેલું સ્મૃતિ ભવન બરોડા જેનું વહીવટી સંચાલન કોણ અધિકારી કરે છે અને આજે બાબા સાહેબનું આ તાળું મારી રાખવા પાછળનું આ એક અપમાન છે. એ અપમાન કરેલ જે પણ અધિકારી હોય એ અધિકારી સામે કડક કાર્યવાહી કરીને યોગ્ય રીતે તપાસ થવી જોઈએ એવી અમારી સંવિધાન બચાવો સમિતિ વડોદરા તરફથી માંગણી છે. મહેશ સોલંકી, સંયોજક, સંવિધાન બચાવો સમિતિ. Subscribe now and press the bell icon. Never miss an update.